અહીં ઉપસ્થિત આપણા માનનીય આદરણીય અને હું જેમને આયર લેડી તરીકે સમજું છું એવા આપણા આનંદીબેન પટેલ, આઈ કે જાડેજા સાહેબ, આપણા અહીંના ઉમેદવાર સુરેશભાઈ કે જેમના માથે બહુ મોટી કપરી જવાબદારી આવી છે, કારણ કે નરેન્દ્રભાઈની જગ્યાએ આવવું. નરેન્દ્રભાઈ એટલે આપણા મણિનગરના આપણા મનના માણીકર કહેવાય. અહીં મંચ ઉપર ઉપસ્થિત રાકેશભાઈ, વલ્લભ બાપા, રાજપૂત સાહેબ, મારા સાથી સંસદના કિરીટભાઈ, આઈ કે જાડેજા સાહેબ, આપ સૌ અને સૌ મુરબ્બીઓ, સૌ કાર્યકર્તાઓ, સૌ હોદ્દેદારો. કોંગ્રેસને તો કોંગ્રેસ જે પૈસા ખાઈ ગયું જેના કરતા વધારે વોટ આપણે સુરેશભાઈને આપીએ તો એ બરાબરનો જડબે સલાક જવાબ કહેવાય કોંગ્રેસના મોઢા ઉપર. અને જે નરેન્દ્રભાઈએ જે ઉપાડી લીધું કે કોંગ્રેસ મુક્ત ભારત એટલે કે દૂષણ મુક્ત ભારત, આ દૂષણ મુક્ત ભારત આપણે કરવાનું છે. ફરીથી આપણને અવસર આપવામાં આવ્યો છે, ફરીથી તક આપવામાં આવી છે, તો બંને હાથે ઝડપી લઈએ અને 13મી તારીખે કચકચાવીને મતદાન થાય એવી આપણે બધા આ સ્વામિનારાયણ મંદિરના પવિત્ર સ્થળે પ્રતિજ્ઞા લઈએ અને ઝડપે સલાહ ગાઓ આપણે કોંગ્રેસને આપીએ અને કોંગ્રેસને દૂધમાંથી જે માખી કાઢીને ફેંકી દઈએ ને એમ અહીં ગુજરાતમાંથી કાઢીને ફેંકી દઈએ. નરેન્દ્રભાઈએ જે આપણા માટે કર્યું છે કે અહીંયા જે વિકાસ કર્યો છે સૌને ખબર છે. હું એ વારંવાર બોલીને હું તમને બધાને બોર નહીં કરું, એક વાત રિપીટ નહીં કરું, પણ એક વાત જરૂર કહી કે આપણે જ્યારે ઋણ ચૂકવવાનું હોય ત્યારે આપણે આ રીતે ઋણ ચૂકવી શકીએ કે સુરેશભાઈને જબરદસ્ત બહુમતીથી ચૂંટીને મોકલીએ. અને સાથે સાથે આપણા ખરેખર નસીબ સારા છે. હું નસીબમાં બહુ માનતો થઈ ગયો છું નરેન્દ્રભાઈના આવ્યા પછી. સક્ષમ માણસ આપણા પ્રધાનમંત્રી તરીકે છે અને બીજી બાજુ એવા જ કર્મઠ, કમિટેડ અને જેને તમે એમ કહી શકો કે તમને ઉપરથી કઠોર લાગે પણ એટલા જ સંવેદનશીલ, એટલા જ સમજુ આનંદીબેન આપણી પાસે આજે મુખ્યમંત્રી તરીકે છે. તો આપણે જેમ નરેન્દ્રભાઈને સાથ આપ્યો છે, એમના હાથ મજબૂત કરેલા, એવી રીતે આપણે આનંદીબેનના હાથ પણ મજબૂત કરવાના છે. તો મને ખાતરી છે, તમને બધાને ખાતરી છે કે ગુજરાત રાજ્ય જે પ્રગતિ કરી છે એનાથી વિશેષ પ્રગતિ આપણે કરી શકીશું. ભારત માતા કી જય, માતરમ માતરમ. મંચ ઉપર ઉપસ્થિત ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી શ્રી પરમ આદરણીય શ્રદ્ધેય આનંદીબેન, આઈ કે જાડેજા સાહેબ, શહેર અધ્યક્ષ શ્રી રાકેશભાઈ, આદરણીય મેયર શ્રી, આદરણીય ધારાસભ્યશ્રીઓ, આદરણીય સાંસદ ડોક્ટર કિરીટભાઈ, પરેશભાઈ, પરમ આદરણીય કમલેશભાઈ, અસિતભાઈ. આ ચૂંટણી ઐતિહાસિક એટલા માટે કહીશ કે આ સીટ ભારતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની 3 ટર્મથી જીતેલી સીટ હતી અને એ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા એક નાના કાર્યકર્તાની પસંદગી કરી. એ માટે નેતૃત્વગણ, આદરણીય વડાપ્રધાન શ્રી, આદરણીય મુખ્યમંત્રી શ્રીનું હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. આપણે સૌ કાર્યકર્તાઓએ મહેનત કરી અને વર્ષોથી મણિનગરની વાત કરું તો મારું એક સદનસીબ છે કે આદરણીય કમલેશભાઈની 3 ટર્મ અને આદરણીય વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અને પ્રભારી તરીકે છેલ્લા 15 વર્ષથી મારી જવાબદારી હતી. મણિનગર જોડે મારો હંમેશા નાતો રહ્યો છે
મુખ્યમંત્રી છે ત્યારે આપણી જે મણિનગરની વિકાસ ધારા આદરણીય વડાપ્રધાન શ્રીએ આપણું એક મણિનગરનું નામ આખા શહેરની અંદર તો પહેલા ક્યાંક બધી વિધાનસભાઓમાં ગણાતું, એના પછી ગુજરાતમાં, એના પછી દેશમાં અને અત્યારે મણિનગરનું નામ દુનિયામાં રોશન કર્યું છે. આરોગ્ય ક્ષેત્રે એલજી હોસ્પિટલ હોય, મણિનગરની પ્રજાનો સેવક બનીશ, હું ક્યારે નેતા નહીં બનો અને મારા કારણે આદરણીય વડાપ્રધાન શ્રી, આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટી અને એની વિચારધારાને એક કાળો ડાઘ નાનો પણ ન લાગે એની હું ખાતરી આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. પરેશભાઈએ કીધું એમ નરેન્દ્રભાઈ જાપાન આપણી પાસે લાવ્યા, પણ બેન તો 17મી ચીન આપણી પાસે લાવવાના છે. એવા પરમ શ્રદ્ધેય આનંદીબેનને વિનંતી કરું કે આપણને માર્ગદર્શન આપે. માન્ય આનંદીબેન. યુવાન અને જોશીલા ધારાસભ્ય કહી દઉં ને, ધારાસભ્ય શ્રી સુરેશભાઈ આઈ કે જાડેજાજી, લોકસભાના સાંસદ ડોક્ટર કિરીટભાઈ અને પરેશભાઈ, શહેર અધ્યક્ષ શ્રી રાકેશભાઈ, ઇન્ચાર્જ અને પૂર્વ ધારાસભ્ય અને ટુરિઝમના ચેરમેન ભાઈ શ્રી કમલેશભાઈ, શહેરના મેયર બેન શ્રી મીનાક્ષીબેન, સૌ ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને પદાધિકારીઓ. આમ તો મારે કશું તમને કહેવાનું નથી, એવું છે મતો પ્રાપ્ત કરવા. અમારા ગાંઠલોડિયા વિધાનસભાનો રેકોર્ડ તમે બ્રેક કરી દો. 1,10,000 1,11,000 કરવી પડે. અને એમાં અઘરું છે જ નહીં ભાઈ. નક્કી કર્યું હતું કે મને 50 મતદારો આપ્યા છે તો 50 મતદારોમાંથી એ જ કાર્યકર્તા લઈ જાય અને મતદાન કરાવે. એ જ પરિણામ હતું. બાકી બીજું કઈ અમે બધા જમાડી દીધા હોય ને આમ પેલું આમ આપી દીધું હોય બધું કાર્યકર્તા નથી. કોઈએ નાસ્તાની માંગણી કરી, ક્યાંક કરાવ્યું હશે તો એમણે કરાવ્યું હશે. અને એવા તપશ્ચર્યા કરીને કાર્યકર્તાઓએ ગાંઠલોડિયા વિધાનસભાનું કામ કર્યું હતું. કારણ કે હું તો બીજે ફરતી હતી, બીજી વિધાનસભાઓમાં, બીજી લોકસભાઓમાં બધા ફરતા હતા કે 21મી સદી એ ભારતની સદી છે. સાંભળીએ છીએ ને આપણે, અને આપણે અનેકના પ્રવચનોમાં પણ સાંભળતા હતા કે 21મી સદી એ ભારતની સદી છે. ભારત એ વિશ્વની મહાગુરુ બનશે. આપણે સાંભળતા હતા. જે રીતે નરેન્દ્રભાઈ છેલ્લા 3 મહિનાથી દેશનું શાસન ચલાવી રહ્યા છે અને વિદેશ પ્રવાસ કરીને જાપાન હોય, ચાઇના હોય, નેપાળ હોય, ભૂતાન હોય અને હવે અમેરિકા જવાના છે. જે રીતે એમણે આખા વિશ્વની અંદર જે વાતાવરણ બનાવ્યું છે અને પોતાની ઇમેજ ઊભી કરી છે, પોતાના વિચારો પ્રજા સમક્ષ, વિશ્વ સમક્ષ મૂક્યા છે, એના આધારે હું ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકું કે હવે ભારતને વિશ્વગુરુ બનવામાં કોઈ વાર નથી. વિશ્વના મંચ ઉપર કોઈ પૂછતું પણ નહોતું. એવી સ્થિતિમાં આપણો દેશ આટલા વર્ષો સુધી પસાર થયો. જે રીતે નરેન્દ્રભાઈએ જાપાનની યાત્રા કરી, મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ ઉતરે ત્યારે જ ત્યાંના પ્રેસિડેન્ટ એમને સન્માન કરવા માટે. નરેન્દ્રભાઈ પહેલા ટોકિયો ગયા. ક્યાં ગયા? ક્યોટો કે કોકો, એક નાનું શહેર વારાણસી જેવડું. નરેન્દ્રભાઈ ત્યાં જાય અને જાપાનનો વડાપ્રધાન ટોકિયો છોડીને ક્યોટોમાં જઈને એનું સ્વાગત કરે. આ શું બતાવે છે? આ શું બતાવે છે?
એ ભારતમાં જે રીતે મતદાન થયું અને 2/3 બહુમતી સાથે એક સ્ટેબલ ગવર્નમેન્ટ બની એનું એ કારણ છે મિત્રો. બીજા માંગ્યા જ નથી ભાઈ, અરજી નહોતી કરી પણ છતાંય ચાલતું હતું. અમેરિકા બીજા ત્યાંના લોકો પણ એના અધિકારીઓ પણ બોલ્યા કરે અમે નહીં આપીએ, આમ છે તેમ છે. આજે 2 બાબતો એમને ડિક્લેર કરવી પડી અને એ કે આપણા વડાપ્રધાનને અમેરિકા આમંત્રણ આપે કે આપ અમેરિકાના પ્રવાસે આવો અને નરેન્દ્રભાઈ 27-28 મે અમેરિકા જવાના છે. અને બીજું, એમના વિદેશ મંત્રી અહીં આવ્યા અને એટલે પેલું ભરપૂર બધું ચાલતું હતું ને કે નરેન્દ્રભાઈએ ગોધરા કાંડ ફલાણું ઢીકણું એમને એમ કહી દીધું કે તદ્દન બધી જ બેબુનિયાદ વાતો હતી અને બધી નરેન્દ્રભાઈથી અમે દૂર કરી દઈએ છીએ. અને એમણે એટલું બધું વાતાવરણ ઊભું કર્યું છે બધાઓને મળીને વિચારો વ્યક્ત કરીને કે દુનિયાના દેશોના વડાપ્રધાનો હોય કે રાષ્ટ્રપતિ હોય એમને એમનો એક અનુભવ એમણે કહી દીધો છે કે હવે ભારતને પૂછ્યા વગર કોઈ નીતિ વિષયક નિર્ણયો કોઈ નહીં લઈ શકે. આ એમણે કહી દીધું આખા વિશ્વના દેશો. 200 કરતા પણ વધારે ગામડાઓ પાણીની અંદર ડૂબી ગયા છે કહીએ તો ચાલે. 10-10 ફૂટ પાણી શ્રીનગરમાં, જમ્મુમાં વગેરેમાં ભરાયા છે. નરેન્દ્રભાઈ પળનોય વિચાર કર્યા વગર સીધા જ જમ્મુ કાશ્મીર પહોંચ્યા. જમ્મુ કાશ્મીરમાં જઈને બધા અધિકારીઓની સાથે તાત્કાલિક મીટિંગ કરીને આખી આર્મીને ઉતારી, ત્યાં NDRF ને ત્યાં ઉતારી અને બધાને કામ કરતા કરી દીધા મિત્રો. ત્યાં આ કામને જોઈને પેલો બફાટ કરતા દિગ્વિજયસિંહ, એમના શબ્દો તો સાંભળતા હતા તમે. હવે એટલા ડાયા થઈ ગયા નરેન્દ્રભાઈના કાલે વખાણ કરવા માંડ્યા કે મોદીએ સારું કામ કરી દીધું. 1000 કરોડ રૂપિયા ની જાહેરાત એમણે કરી કે અમે આટલી મદદ જમ્મુ કાશ્મીરને કરીશું મિત્રો. અને આપણને પણ સૂચના મળી કે ગુજરાત કાંઈક મદદ કરે, ખાસ કરીને ફૂડ પેકેજ, અને આપણે તેમાં માહિર છીએ ફૂડ પેકેટો મોકલવામાં. તાત્કાલિક મોકલી આપો તો આપણે સાંજે 10 વાગે, રાત્રે 10 વાગે સ્પેશિયલ એરક્રાફ્ટ જમ્મુ પહોંચી ગયું અને ત્યાં 1 લાખ ફૂડ પેકેટ આપ્યા. આજે સવારે 9 વાગે સુરતથી 1 લાખ ફૂડ પેકેટ મોકલી આપ્યા. આવતીકાલે પણ રાજકોટ તરફથી જશે. 5 દિવસ સુધી આપણે કહ્યું છે કે 5 દિવસ સુધી 5 લાખ ફૂડ પેકેજ અમે મોકલી આપીશું અને ત્યાર પછી પણ આવશ્યકતા હોય તો અમે આ બધું કામ માટે તૈયાર છે. અને 5 પણ હોય, જાત કોઈ પણ હોય, જ્ઞાતિ કોઈ પણ હોય, પરંતુ જ્યારે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં જ્યારે હજારો માનવીઓ ફસાયેલા હોય, બાળકો ફસાયેલા હોય, માતાઓ ફસાયેલી હોય, ત્યારે આ બધું જોયા બાજુ પર મૂકીને એક માનવતાની દ્રષ્ટિએ આપણે સૌને મદદ કરવી જોઈએ. આ નરેન્દ્રભાઈનો સંસ્કાર છે. તમારું કામ આવા પ્રશ્નોને પૂછ્યા કરો. બતાવો જો આવતા 50 વર્ષમાં કોઈ આવી વ્યક્તિ દેશની અંદર કોઈ પાર્ટીમાં ઊભી થાય એવું કોઈ લાગે છે તમને? પછી કુદરત કરે વળી કોઈ આવી જાય તો ખબર નહીં, બાકી આજે તો કોઈ છે નહીં. અને એટલા માટે મહેરબાની કરીને